ઢસા જંકશનમાં કાળુભાઈ કટારિયાના નિવાસ સ્થાને શક્તિસિંહ ગોહિલે લોક પ્રશ્નને વાચા આપી હતી। ઢસા જંકશન મેઇન રોડ ઉપર હિંમતભાઈ કટારિયાની દેખરેખ નીચે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ સહિતના મહેમાનોનું સ્વાગત વેપારીના પ્રશ્નોને વાચા આપી હતી। તેમાં શક્તિસિંહ ગોહિલે ખાતરી આપી હતી કે લોક પ્રશ્નને બજેટ સત્રમાં રજૂ કરશે તેવું જણાવ્યું હતું, જેમાં મુલાકાત માટે વેપારી એસોસિએશન, જીનિંગ એસોસિએશન, મિલિંગ એસોસિએશન તેમજ આગેવાનો સહિતના હાજર રહ્યા હતા। ઢસા સહિત આજુબાજુના વિસ્તારમાં જીનિંગ, મિલિંગ ઉદ્યોગ વધારે હોવાથી વેપારીઓ, સ્થાનિકો, રાહદારીઓ, વાહન ચાલકો પણ ઢસા જંકશનથી દામનગર ગારિયાધાર જતા રોડ ઉપર આવતું ફાટક ટ્રેનોની અવરજવર વધારે રહેતી હોવાથી વારંવાર બંધ હોય, જે ફાટક ઉપર અંડરબ્રિજ અથવા પુલ ઉપર બનાવવા માટે પણ રજૂઆતો કરી છે। શક્તિસિંહ ગોહિલે તેમની મુલાકાત માટે આવેલા તમામનો આભાર વ્યક્ત કર્યો છે। જે કે ગુજરાતી સાથે આસિફ રવાણી, ઢસા।